આજે અમે અમદાવાદના અંધકન્યા પ્રકાશ ગૃહ ખાતે છે, જ્યાં દ્રષ્ટિહીન બાળાઓ પોતાના હાથે સુંદર રાખડીઓ બનાવી રહી છે. પરંતુ સવાલ એ છે કે તેઓ આ રાખડીઓ કેવી રીતે બનાવે છે, રાખડી બનાવવાની તેમની સફર કેવી છે અને આ કામથી તેઓ કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યા છે. આ તમામ સવાલોના જવાબો આજે આપણે જાણીશું અને અહીં તેમની સાથેની આ ખાસ મુલાકાતમાં તેમની મહેનત અને લાગણીને નજીકથી સમજવાનો પ્રયાસ કરીશું. હું છું કેનલ, આપની સાથે. એશિયાના સૌથી જૂના અખબાર એટલે કે મુંબઈ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદના મેમનગર સ્થિત અંધપ્રકાશ મહિલા ગૃહની આ દીકરીઓ કદાચ આંખોથી દુનિયાને જોઈ નથી શકતી, પરંતુ તેમની મહેનત અને હુનરની કોઈ સીમા નથી. રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને અહીંની દ્રષ્ટિહીન બાળાઓ પોતાના હાથે સુંદર રાખડીઓ બનાવી રહી છે. રાખડી બનાવવાથી લઈને તેને સુંદર રીતે તૈયાર કરવા સુધીની દરેક કામ તેઓ જાતે જ કરે છે. આ કામ માત્ર એક કળા નથી, પરંતુ તેમના માટે આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા તરફનું એક પગલું છે. પોતાની મહેનતથી બનાવેલી રાખડી જ્યારે લોકો પસંદ કરે છે, ત્યારે તેમના ચહેરા પર જે ખુશી જોવા મળે છે તે ખરેખર ખાસ છે. તો મળો આ હિંમતવાન દીકરીઓને અને જાણો તેમની રાખડી બનાવવાની સફર. નામ છે આપનું? મીરા. અને તમે અહીંયા શું બનાવી રહ્યા છો? અમે અહીંયા રાખડી બનાવી રહી છીએ. ઓકે, તો તમે મને જરા કહેશો કે તમે કેવી રીતે રાખડી બનાવો છો અહીંયા? આ કઈશ ને, જો અમે સૌ પહેલા તો એક તાર લઈએ, તારની અંદર દોરો પટલો હોય તો એને ડબલ કરીને પછી તારની અંદર મેં દોરો ભર્યો છે. જો ભર્યો છે ને, પછી એ દોરો ભર્યા પછી જે પ્રકારની રાખડી હોય એક નમૂનો અમને અમારા ટીચર આપી દે કે લો બેટા, આમાંથી જોઈ જોઈને તું રાખડી બનાય. તો મેં એ નમૂનાથી બનાવું છું. પહેલા મેં આ શંખ નાખ્યો એક, એના પછી મેં આ મુદ્રાસ નાખ્યું, પછી એક ઝીણું મોતી નાખ્યું, પછી એના પછી આ મુદ્રાસ નાખવામાં આવે છે. એનું કાણું બહુ અઘરું મળે આપણને, કેમ કે બહુ ઝીણા કાણા હોય એમાં. મુદ્રાસની રાખડી અમે બનાવીએ છીએ. એ એક રાખડી બની જાય એટલે અમે એનું પેકિંગ કરી દઈએ. જો કાણું મળી તો ગઈ. તો આ રાખડી બનાવવામાં તમને મજા આવે છે? મને ખૂબ મજા આવે. મને તો કોઈ આખી રાત કેમ આખી રાત બનાય કર. બહુ સરસ, બહુ સરસ. અને આ રાખડી તમે એક રાખડી બનાવવામાં તમને કેટલો સમય લાગે છે? 5-4 મિનિટ થાય છે. બહુ મિનિટો ના, પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને એટલે બહુ મિનિટ ના થાય. ઓકે, તમે તમારા ફ્રેન્ડ સાથે બેસીને બનાવો છો કે પછી બધાને અલગ અલગ ટાસ્ક આપેલા હોય છે? એટલે જેને જુદી રાખીએ તો જુદા આપે, એક સરખી હોય તો એક સરખી. આમાં બેની એક સરખી છે તો એટલે જોડે બેઠા. ઓકે, તમારું નામ શું છે? શિલ્પા. ઓકે, અને તમે કેટલા ટાઈમથી અહીંયા રાખડી બનાવો છો? હું 5-6 વર્ષથી રાખડી બનાવું છું. ઓકે, તમને મજા આવે છે રાખડી બનાવવામાં? ખૂબ મજા છે રાખડી. જે સ્ટડી ટાઈમ છે એમાંથી, કે જે અમારો રોજિંદો ટાઈમ છે એમાંથી થોડુંક કામ વહેલા પતાવી અને એ ટાઈમમાં અમે રાખડી શીખવા પણ જઈએ અને બનાવીએ પણ છીએ. રાખડી બનાવતા પહેલા તો અમારે કઈ અમને રાખડી આપેલી છે, કઈ પેટર્ન, એ પ્રમાણે અમારે પેટર્ન, મોતી આગળ પાછળ ના થઈ જાય, દોરા અદલા બદલી ના થઈ જાય, સાઈઝ એમની કેટલા દોરા લેવા, કેટલા મોતી લેવા અને એ પ્રમાણે કેટલી રાખડી સેટ કરવી, એટલે કે કેટલી લાંબી કરવી, કેટલી શોર્ટ કરવી અને કયા કાણામાં ક્યાં મોતીઓ નાખવા, એ ઘણી ખરી બાબતો ધ્યાન રાખવી પડે છે. અને પ્લસ કે અમારે કલર પણ ધ્યાન રાખવા પડે છે કે ક્યાં મોતીના ક્યાં કલર છે, ક્યાં સાઈઝના મોતી કઈ પ્રાઇઝની રાખડીમાં આવશે અને કઈ ડિઝાઇન ઊંધી મૂકવાની છે કે કઈ ડિઝાઇન ચત્તી મૂકવાની છે અને કઈ રીતના અમારે પેકિંગ કરવાનું છે કે જે કારણે રાખડી વચ્ચે રહે, પ્લસ ઉપર સ્ટીકર પર આવી જાય અને ફૂલ કમ્પ્લીટ પેક થાય કે ક્યારે એક દોરો પણ બહાર ના નીકળી શકે. હું 27 કે 28 વર્ષથી અહીં આગળ જોબ કરું છું અને મારી આ દીકરીઓને હું રાખડીઓ કેવી રીતે બનાવી એનું અમે માર્ગદર્શન આપીએ છીએ. અલગ અલગ બાઉલમાં બધી વસ્તુ બનાવી ડિઝાઇન શીખવાડે છે અને દીકરીઓને આવડી જાય છે. એમની રીતે પછી મગજમાં રાખીને ડિઝાઇનો અમે શીખવાડીએ, બનાવે. એના લોકોને અમે મોબાઈલમાં મેસેજ મોકલીએ, પછી કોઈ લેવા આવે તો અમે એમને પણ કહીએ, ભાઈ તમારા આજુબાજુ વાળાને કહેજો કે અંધસારાની દીકરીઓ બહુ સુંદર, બહુ સસ્તી રાખડીઓ બનાવે છે, તમે જોવા બી જાઓ ને લેવા બી જાઓ, તે લોકોને અંધ બહેનોને થોડું પોષણ મળે. તમારો પહેલો ઓર્ડર ક્યાંથી તમને આવ્યો હતો?
અમારો પહેલો ઓર્ડર એર ઇન્ડિયાથી આવ્યો હતો. ત્યારે અમને મેડમે કીધું તો અમને તો ખૂબ જ આનંદ આવી ગયો. હાય, આટલી દૂર અમારી રાખડી જશે ને ભાઈઓ અમારી રાખડી બાંધશે. અરે વાહ, અમને બેન મેડમ એમને કહીને જ અમને ખૂબ આનંદ આવી ગયો. આ સમય તો અમારા ઉત્સાહથી અમારા ભાઈઓને રાખડી મોકલીશું ને અમારા ભાઈઓ રાખડી બાંધશે ને અમને યાદ કરશે. ભારતની દીકરીઓ આટલી સુંદર રાખડીઓ બનાવે છે અંધ હોવા છતાંય, ને આપણને તો દેખાય છે કોઈ આવી રાખડી નહીં બનાવી શકતા. ને અંધ બહેનો કેવી સુંદર મોતી, જુદા જુદા મોતી ને મુદ્રાસની, પછી ભગવાન ગણેશ ભગવાન, એવી બધી જુદી જુદી રાખડીઓ બનાવીને અમે એ લોકોને મોકલી હતી. કલર તો અમને ના ઓળખાય, પણ અમે એવી નિશાની રાખીએ. ભાઈ ટીચર અમને કહી દે, બેટા આ લાલ છે, જો આમાં લાલમાં હું નિશાની મૂકું છું. આ પીળો કલર છે, આમાં પીળામાં અમારો તાર પડ્યો હોય ને આમાં આ કોથળી પડેલી હોય, એટલે અમે એવી યાદ રાખીએ. ભાઈ કોથળી વાળો ડબ્બો લાલ છે, પીળા કલરનો વાળો ડબ્બો અંદર તાર નાખેલો છે. એ બધી નિશાની કરીને અમને ટીચર વાટકા હોય તો વાટકા આપે, ડબ્બા એવા ઢાંકણા વાળા ડબ્બા હોય તો ડબ્બા આપે, આવી ડબ્બીઓ હોય તો ડબ્બીઓ તો ઓળખાઈ જાય. એટલે ડબ્બીઓમાં કોઈ નિશાની હોતી નથી. અમે રાખડી સિવાય જો અત્યારે તમે રાખડી ચાલે છે, રક્ષાબંધન જશે એટલે તરત અમે દિવાળીની તૈયારી કરશું. અમારે દિવાળીમાં તો લાખ ઉપરના દીવડા જાય છે, એટલે રાખડી પછી અમે તરત દીવડામાં ગોઠવાઈ જઈશું. મીણ વાળા દીવડા, અમારો દીવડો 3 થી 2.5 કલાક ચાલે છે, તો લોકો અમારા દીવડા લઈ જાય છે. ને અમે અત્યારથી જ દીવડાની એટલે તૈયારી કરીએ કે આમાં તો લાખ ઉપર જોઈએ, 2 લાખે થઈ જાય નક્કી નહીં. એટલે દિવાળી પર અમે રક્ષાબંધન પછી તરત દીવડાની તૈયારી કરીશું. ચીકી આવે એટલે તલ, સિંગ, દારિયા, રાયપુર, એવી બધી જુદી જુદી ચીકીઓ પણ અમે બનાવીએ છીએ. તો તમે અહીંયા રાખડી ખરીદી કરવા માટે આવ્યા છો? હા, હું દર વર્ષે અહીંયાથી રાખડી તેમજ દિવાળી સમયે દીવડા અને શિયાળાનો સમય હોય ત્યારે ડ્રાયફ્રૂટ્સ, ચીકી ને વગેરે જે બધું બનાવે છે એ હું ખરીદું છું અહીંયાથી જ. તો તમારું અહીંયાથી ખરીદવાનું સૌથી પહેલું આમ મતલબ શું છે કે હું અહીંયાથી ખરીદું? લોકો બહારથી પણ ખરીદતા હોય છે, મોલમાંથી ખરીદતા હોય છે, ઓનલાઈન લોકો શોપિંગ કરતા હોય છે, તો તમે અહીંયાથી ખરીદવાનું તમારું કારણ શું છે? મુખ્ય કારણ તમારું એ જ છે કે જે આ બધી બહેનો એમ બ્લાઇન્ડ છે તો એની મહેનત જે કરે છે એમને પ્રોત્સાહન મળે એના માટે જ હું કરું છું. અને મારા ઘરે મારા બાળકોને પણ હું એ જ કહું છું કે આપણામાં તો પૂરી એમ કેપેસિટી બધી જ છે, પણ તો પણ આ લોકોને નથી કોઈ ખામી આપી, પણ ભગવાને ખૂબ સરસ બધું કામ કરી આપે છે. તમારા જેવા જ ગ્રાહકો અગર બધા હોય તો હર એક વ્યક્તિને જે આવી રીતે મહેનત કરે છે એ લોકોને બી મદદ મળે અને એ લોકોને બી એમ અપ્રિશિએટ મળે કે હા ભાઈ અમે કરીએ છીએ ને અમને એનું મળી રહ્યું છે. તમે પણ અહીંયાથી ખરીદી કરો છો? હું દીકરી ભેગી આવી છું. અચ્છા, તમને પણ ગમે છે અહીંયા શોપિંગ કરવું? શોપિંગ કરવું ગમે છે અહીંયા. આ લોકોનો સ્વભાવ બહુ સારો છે. સ્મિતા શાહ, હું અહીંયા એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરું છું. ઓકે, અત્યારે રક્ષાબંધનનો તહેવાર છે અને મેં જોયું કે તમારી બાળો બહુ સુંદર સુંદર રાખડી બનાવે છે સાથે મળીને. એના વિશે તમારું શું કહેવું છે કે તમે લોકોને કેવી રીતે મેનેજ કરો છો, કેવી રીતે બધું શીખવાડો છો? મારી દીકરીઓને રાખડીઓ બનાવતા જ નહોતી આવડતી, પણ એક વખત એર ઇન્ડિયાના ટેન્ડરે અમને રાખડી બનાવતા શીખવાડી દીધું. અમારું ટેન્ડર પાસ થયું ને રાખડીનો ઓર્ડર આવ્યો. મારા સ્ટાફની મદદથી દીકરીઓને અમે મોતી પૂરવતા અને જુદી જુદી રીતે દોરાઓને કેવી રીતે ભરવું એ બધું શીખવાડ્યું. ત્યારથી અમારું રાખડીનું કામ, એટલે આજથી મને લાગે છે 1995-96માં અમે એર ઇન્ડિયાનું ટેન્ડર પાસ થયું હતું, ત્યારથી રાખડીઓ બનાવવા માંડી. અને છોકરીઓ રાખડીઓ જ નહીં, સરસ ઓર્નામેન્ટ્સ પણ બનાવે છે. આમ દીકરીઓ ઘણું સારું કામ કરી શકે છે અને એ લોકોએ પોતાની જે આવડત હતી એને મારા સ્ટાફની મદદથી કેળવી અને આગળ આવ્યા. અને દીકરીઓએ જે કામ કર્યું છે, આઈ એમ પ્રાઉડ ઓફ માય ડિયર ગર્લ્સ. અને તમે લોકોને શું કહેવા માંગો છો કે લોકો જે અત્યારે બહાર માર્કેટમાંથી ખરીદતા હોય છે, રાખડી છે કે કંઈ પણ છે, અત્યારે આપણે રાખડી લોકો ખરીદતા હોય છે માર્કેટમાંથી, તો એ લોકો માટે તમે શું નાનો મેસેજ આપો છો? બસ લોકો બહારથી ખરીદે પોતાની ચોઈસ પ્રમાણે, પણ મારી દીકરીઓ પણ બહુ સુંદર રાખડીઓ બનાવે છે. એકવાર અમારે ત્યાં આવીને જુએ તો એમને ખબર પડશે કે બહારના જગ્યાઓ કરતાં ઘણી સસ્તી અને સુંદર રાખડીઓ આ દીકરીઓ બનાવે છે.
અને એમને એપ્રિશિએટ કરશે તો તેમને પણ એનો અંદરથી એક જાતનો આનંદ આવશે કે અમે કંઈક સમાજ માટે કરી શક્યા. બસ એ આવો અને જુઓ, ખરીદવી ના ખરીદવી એ એમની મરજી છે, પણ એકવાર ચોક્કસ મારી દીકરીઓની રાખડીઓ જુએ તો અમને આનંદ થશે. અને અત્યારે જે લોકો ખરેખરમાં કામ કરી શકે છે, જે લોકોને આંખ કાન મોઢું બધું જ છે અને એ લોકો કરી શકે છે, અને એ લોકો માટે તમારો શું મેસેજ છે? એ લોકો બધું કરી શકે છે ને કંઈ કરી નથી શકતા, મતલબ આમ કરવા નથી માંગતા કે પછી કોઈ રીઝનના લીધે નથી કરી રહ્યા, એ લોકો માટે તમારું શું કહેવું છે? બસ હું તો એવું માનું છું કે એ લોકોએ પોતાની જાતે મહેનત કરી અને આગળ, જો તમારી પાસે ધ્યેય હશે અને એ ધ્યેયને પૂરું કરવાની અંદરથી લાગણી હશે, અંદરથી તમારો ઈગો કહેતો હશે કે મારે આ કામ કરવું છે, તો માણસ ક્યાંય પાછળ પડતો નથી. પણ ધ્યેય વગરની જિંદગી અને આળસ મનુષ્યને કશું કરવા જ દેતો પણ નથી. માટે દરેકે પોતાનો ધ્યેય રાખવો જોઈએ અને સારામાં સારું કામ કરવાની વૃત્તિ રાખવી જોઈએ, તો ચોક્કસ તે આગળ આવશે. ઓકે, તમે મુંબઈ સમાચારમાં મારી સાથે જોડાવ્યા તેના બદલ ખૂબ ખૂબ આભાર. તમે રાખડી બનાવવાનું બતાવ્યું, લોકો સાથે વાતો કરાવી, તેની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. થેન્ક યુ સો મચ. અમે ફક્ત રાખડી નથી બનાવતા, અમે ચીક્કી પણ બનાવીએ છીએ, અમે દિવાળીમાં દીવડા પણ બનાવીએ છીએ. એકવાર અમારા દીવડા કે ચીક્કી જોવા આવજો, ખૂબ આનંદ થશે. થેન્ક યુ સો મચ માય ડિયર.